નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 9। તો શરૂઆત કરીશું। સ્ટડી ધ પિક્ચર એટલે કે તમને એક ચિત્ર આપવામાં આવશે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે। એન્ડ એટલે કે અને, રાઇટ અ પેરેગ્રાફ એટલે કે એક ફકરો લખવાનો છે। અબાઉટ ઇટ એટલે કે જે ચિત્ર છે એના વિશે। યુઝિંગ ધ વર્ડ્સ ગિવન નીચે તમને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે। તો કયા શબ્દો છે એને આપણે જાણી લઈએ। અ સ્કૂલ બિલ્ડિંગ એટલે કે શાળાનું એક બિલ્ડિંગ છે, મકાન છે। અ ટીચર એટલે કે શિક્ષક। ચિલ્ડ્રન એટલે કે બાળકો। યુનિફોર્મ એટલે કે એનો જે ગણવેશ છે। બ્રિક્સ એટલે કે ઈંટો। પ્લાન્ટ્સ એટલે કે છોડવા। સ્મોલ ટૂલ્સ એટલે કે નાના સાધનો। અ દિવ્યાંગ બોય એટલે કે અપંગ છોકરો। વ્હીલચેર એટલે કે વ્હીલવાળી જે ખુરશી હોય એ। અ ડોગ એટલે કે કૂતરો। ગ્લાસ એટલે કે ગ્લાસ। ઓબ્ઝર્વેશન એટલે કે એમાં એક નજર કરે છે। બટરફ્લાય એટલે કે પતંગિયું। કલર્સ એટલે કે રંગ। અ ટેલિસ્કોપ એટલે કે દૂરબીન। અ ફ્લેગ એટલે કે ઝંડો। વોલીબોલ એટલે કે વોલીબોલ। બર્ડ્સ એટલે કે પક્ષીઓ અને ટ્રીઝ એટલે કે ઝાડ। તો આ શબ્દોના ઉપયોગથી પેરેગ્રાફ બનાવવાનો છે। તો પહેલાં આપણે ચિત્ર જોઈ લઈએ। અહીંયા તમને જે ચિત્ર દેખાય છે એક સ્કૂલના કમ્પાઉન્ડનું છે અને એની અંદર જે પણ માહિતી દેખાય છે એના વિશે તમારે પેરેગ્રાફ લખવાનો રહેશે। એક્ઝામ્પલ તરીકે તમને એક વાક્ય અહીંયા બનાવીને આપેલું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ એટલે કે આ ચિત્ર શાળાના મેદાનનું છે। તો આવી રીતે આપણે વાક્ય બનાવીશું અને ફકરો બનાવીશું। તો શરૂઆત કરીએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્કૂલ કમ્પાઉન્ડ। ધીસ ઇઝ એટલે કે આ છે, પિક્ચર એટલે કે ચિત્ર, સ્કૂલ કમ્પાઉન્ડ એટલે કે શાળાનું મેદાન। આ ચિત્ર શાળાના મેદાનનું છે। ધેર ઇઝ અ સ્કૂલ બિલ્ડિંગ ઇન ધ બેકગ્રાઉન્ડ વિથ અ ફ્લેગ ઓન ટોપ। સ્કૂલ બિલ્ડિંગ એટલે કે શાળાનું એક બિલ્ડિંગ છે, મકાન છે। ઇન ધ બેકગ્રાઉન્ડ એટલે કે પાછળના ભાગમાં। વિથ અ ફ્લેગ એટલે કે એની ઉપર શું છે તો કે ઝંડો છે। ઓન ટોપ એટલે કે ઉપર। તો કે પાછળના ભાગમાં એક શાળાની બિલ્ડિંગ દેખાય છે જેની ઉપર ઝંડો છે। મેની ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ આર ડુઈંગ ડિફરન્ટ એક્ટિવિટીઝ। મેની ચિલ્ડ્રન્સ એટલે કે ઘણા બાળકો। ઇન યુનિફોર્મ એટલે ગણવેશમાં। આર ડુઈંગ એટલે કે કરી રહ્યા છે। ડિફરન્ટ એક્ટિવિટીઝ એટલે કે અલગ પ્રવૃત્તિઓ। ઘણા બાળકો ગણવેશમાં અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। અ ટીચર ઇઝ ગાઇડિંગ ધ સ્ટુડન્ટ્સ। ટીચર એટલે કે શિક્ષક। ગાઇડિંગ એટલે કે માર્ગદર્શન આપે છે અને સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને। તો જે એમના જે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે। સમ ચિલ્ડ્રન્સ આર પ્લાન્ટિંગ પ્લાન્ટ્સ એન્ડ અરેન્જિંગ બ્રિક્સ યુઝિંગ સ્મોલ ટૂલ્સ। સમ ચિલ્ડ્રન્સ એટલે કેટલા બાળકો। આર પ્લાન્ટિંગ પ્લાન્ટ્સ એટલે કે છોડવાને વાવી રહ્યા છે। એન્ડ એટલે કે અને, અરેન્જિંગ બ્રિક્સ એટલે કે ઈંટો ગોઠવે છે। યુઝિંગ સ્મોલ ટૂલ્સ એટલે નાના સાધન વડે। કેટલાક બાળકો છોડવા વાવી રહ્યા છે અને કેટલાક જે છે નાના સાધનની મદદથી ઈંટો ગોઠવી રહ્યા છે। અ દિવ્યાંગ બોય ઇન અ વ્હીલચેર ઇઝ ઓલ્સો પાર્ટિસિપેટિંગ। દિવ્યાંગ બોય એટલે કે અપંગ છોકરો, બરાબર, એ ક્યાં બેઠેલો છે તો કે વ્હીલચેરની ઉપર। ઇઝ ઓલ્સો પાર્ટિસિપેટિંગ એટલે એને પણ ભાગ લીધેલો છે। અહીંયા જેટલા પણ રેડ કલરની અંદર જેટલા બી વર્ડ્સ છે એ તમને બ્રેકેટમાં આપેલા છે જેનો ઉપયોગ કરીને આપણે આ ફકરો બનાવેલો છે। અ ડોગ ઇઝ સિટિંગ નિયર બાય। તમે ચિત્ર જોશો એની અંદર એક કૂતરો છે એ એની નજીક બેસી રહ્યો છે। સમ સ્ટુડન્ટ્સ આર ઓબ્ઝર્વિંગ અ બટરફ્લાય, બર્ડ્સ એન્ડ લુકિંગ થ્રુ અ ટેલિસ્કોપ।
સમ સ્ટુડન્ટ્સ એટલે કેટલા વિદ્યાર્થીઓ. ઓબ્ઝર્વિંગ એટલે કે નિહાળી રહ્યા છે. કોને? તો કે બટરફ્લાય એટલે કે પતંગિયું, બર્ડ્સ એટલે પક્ષીઓ, એન્ડ લુકિંગ થ્રુ અ ટેલિસ્કોપ એટલે કે જે દૂરબીન છે એનો ઉપયોગ કરીને કેટલાક જે વિદ્યાર્થીઓ છે એ પતંગિયું અને પક્ષીઓને નિહાળી રહ્યા છે. અધર્સ આર પ્લેઇંગ વોલીબોલ. જ્યારે બાકીના જે છે અધર્સ એટલે કે એના સિવાયના એ વોલીબોલ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે કે રમવું. ધેર આર ટ્રીઝ એન્ડ કલર્સ એવરીવેર એટલે કે ત્યાં જે ઝાડવા છે, વૃક્ષો છે એ અને રંગો એ બધે જ જોવા મળે છે. એન્ડ વન સ્ટુડન્ટ ઇઝ હોલ્ડિંગ અ પીસ ઓફ ગ્લાસ ફોર ઓબ્ઝર્વેશન. એમાંથી એક છોકરો છે, એક વિદ્યાર્થી છે, એ એક ગ્લાસનો ટુકડો છે એને પકડીને નિહાળી રહ્યો છે. ધ સ્કૂલ એન્વાયરમેન્ટ લુક્સ લાઇવલી એન્ડ જોયફુલ એટલે કે જે શાળાનું જે વાતાવરણ છે, પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ એટલે કે એનું વાતાવરણ અથવા તો પર્યાવરણ, તો કે શાળાનું વાતાવરણ છે કોના જેવું દેખાય છે? લુક્સ એટલે કે જો, લાઇવલી એટલે એકદમ લાઇક જેવું જોવા મળે છે, એકદમ જેવું જોઈએ છે એવું જ જોવા મળે છે. એન્ડ જોયફુલ એટલે કે આનંદફુલ. બરાબર? તો કે આનંદમય જે છે એ શાળાનું પર્યાવરણ છે એ જોવા મળે છે. તો તમારે પણ આ પ્રમાણે પેરેગ્રાફ લખવાના છે. સુંદર અક્ષરે તમારા નોટબુકમાં